ખાટુ શ્યામજી હિન્દુ ધર્મમાં ખૂબ પ્રસિદ્ધ દેવતા છે. તેમને બર્બરિકનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર હતા. ખાટુ શ્યામજીની કથા. મહાભારત યુદ્ધ પહેલાં બર્બરિક પાસે 3 અદ્ભુત બાણ હતા. તેથી તેને 3 બાણધારી પણ કહેવામાં આવે છે. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું હંમેશા હારતા પક્ષને સાથ આપીશ. જ્યારે કૃષ્ણને ખબર પડી કે બર્બરિક યુદ્ધમાં આવશે, ત્યારે કૃષ્ણએ વિચાર્યું કે આ પ્રતિક્રિયા યુદ્ધનું સંતુલન બગાડી શકે. કૃષ્ણ બ્રાહ્મણના વેશમાં આવ્યા અને બર્બરિક પાસે દાન માંગી લીધું. બર્બરિકે કહ્યું, જે માંગશો તે આપીશ. ત્યારે કૃષ્ણએ તેમનું શિર માંગ્યું. બર્બરિકે ખુશીથી પોતાનું શિર દાન કર્યું. કૃષ્ણ તેમની ભક્તિ અને બલિદાનથી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા. કલિયુગમાં તું મારા શ્યામ નામથી પૂજાશે. એવું બર્બરિક શ્યામ તરીકે પ્રસિદ્ધ થયા. ખાટુ નામ કેમ પડ્યું? બર્બરિકનું શિર ખાટુ ગામમાં મળ્યું હતું. ત્યાં મંદિર બનાવ્યું અને આજે તે ખાટુ શ્યામ મંદિર તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. ભક્તોની માન્યતા. ભક્તો માને છે કે ખાટુ શ્યામજી સચ્ચા દિલથી કરેલી પ્રાર્થના સાંભળે છે, મુશ્કેલીઓ દૂર કરે છે અને ભક્તોને હિંમત આપે છે.